टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ ગુજરાત બીજેપીના નવા સંગઠનના માળખાને લઈને ન્યૂઝ કેપિટલની પાસે એક મહત્વના સમાચાર છે। ગુજરાત બીજેપીના નવા માળખા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। થોડા દિવસોમાં જ મંડળ પ્રમુખોના નામોની જાહેરાત થશે। નવા સંગઠનની પ્રક્રિયા અંતર્ગત મંડળ બાદ બૂથ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવશે। આજે કમલમ ખાતે સદસ્યતા અભિયાન નોંધણીના સંયોજક ભરત પંડ્યા અને ગોરધન ઝડફિયાના અધ્યક્ષસ્થાને કાર્યશાળા યોજાઈ હતી। આજે સક્રિય સભ્યો અને સદસ્યતા અભિયાનના જિલ્લા ઇન્ચાર્જો સાથે કાર્યશાળા યોજાઈ હતી। આવતીકાલે પણ કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને રાષ્ટ્રીય સંગઠન પર્વના ગુજરાત પ્રભારી રાજદીપ રોયની અધ્યક્ષતામાં કાર્યશાળા યોજાવાની છે। તો ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનના માળખાને લઈને ન્યૂઝ કેપિટલ પાસે આ મહત્વના સમાચાર છે। ગુજરાત બીજેપીના નવા માળખા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। થોડા દિવસોમાં જ મંડળ પ્રમુખોના નામોની જાહેરાત થશે। હમણાં થોડા દિવસો પહેલા CR પાટીલે એક સભામાં એવું પણ કહ્યું હતું કે હવે નવા લોકોને ચાન્સ આપવાનો સમય આવી ગયો છે। નવા સંગઠનની પ્રક્રિયા અંતર્ગત મંડળ બાદ બૂથ પ્રમુખોની પણ જાહેરાત થશે। તો આજે કમલમ ખાતે સદસ્યતા અભિયાન નોંધણીના સંયોજક ભરત પંડ્યા અને ગોરધન ઝડફિયાના અધ્યક્ષસ્થાને કાર્યશાળા યોજાઈ હતી। તો અત્યારે મારી જોડે સંવાદદાતા જયેશ પણ હાજર છે। જયેશ, આ સંગઠનના માળખાને લઈને સમાચાર મળી રહ્યા છે। અનેક વાતો પણ થતી હતી, CR પાટીલે પણ વાત કરી હતી। શું વિગતો મળી રહી છે? જેમ જે પ્રકારે ભાજપની પ્રણાલી રહી છે કે સંગઠન છે તેમાં બદલાવ આવે તો તેની એક પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાનું હવે પાલન છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે CR પાટીલ છે તેઓ લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય મંત્રી તરીકે તે દિલ્હીમાં તેઓ કારભાર સંભાળી રહ્યા છે ને એવામાં તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે હવે મને જવાબદારીમાંથી મુક્ત છે તે કરવામાં આવે ને તેમનો જે કાર્યકાળ છે તે પણ પૂર્ણ થઈ ચૂક્યો છે। એવામાં હવે નવા સંગઠન માળખા માટેની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। સંગઠન પર્વની છે તે જાહેરાત થઈ અને જ્યારે સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ને ત્યારબાદ જે સદસ્યતા અભિયાનમાં 100 સભ્યો બનાવનાર એક સક્રિય સભ્ય બન્યો, એ સક્રિય સભ્યો અને સંગઠનના જે જિલ્લાના ઇન્ચાર્જો છે સદસ્યતા અભિયાનના તેમની એક બેઠક છે તે આજે કમલમ ખાતે મળી અને અભિયાનના જે સંયોજક છે એમને એક બેઠક છે યોજી, જેમાં ભરત પંડ્યા અને ગોરધન ઝડફિયા છે તેમની આ બેઠક તેમના અધ્યક્ષસ્થાને યોજાઈ અને તેમાં કેટલાક સૂચનો છે તે કરવામાં આવ્યા અને જે વિગત આપણી પાસે આવી રહી છે તે મુજબ 1 અઠવાડિયાની આસપાસ છે તે મંડળના પ્રમુખો છે તેમની જાહેરાત છે તે કરી દેવામાં આવશે ને ત્યારબાદ જે બૂથ પ્રમુખો છે તેમના નામની જાહેરાત કરવામાં આવશે ને જાન્યુઆરીના શરૂઆતમાં છે તે નવા પ્રદેશ પ્રમુખ મળે એ પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। કારણ કે તબક્કાવાર જે પ્રક્રિયા છે તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે થોડા જ દિવસોમાં મંડળના પ્રમુખોની જાહેરાત થશે ને આવતીકાલે પણ એક બેઠક પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને સદસ્યતા અભિયાન જે સંગઠન પર્વ છે તેમના જે રાષ્ટ્રીય ગુજરાતના જે પ્રભારી છે તેઓ કાલે બેઠક યોજવાના છે ને તેમાં પણ કેટલાક સૂચનો છે તે આપવામાં આવશે। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે। તો જેમ જયેશે કહ્યું કે જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે।